જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને। તો જો રબારી આવી ગયા છે ગાય દોવા અને મમ્મી વિડીયો બનાવે છે ને આટલો દૂધ કાઢ્યો ગાય। પહેલાં તો ઘણો કાઢતી, હવે થોડો કાઢે છે કેમ કે લીલો ચરો હોતો નથી। અને પપ્પા ગયા હતા અંજાર એટલે લઈ આવ્યા છે ચણા। અને આજ તો છે અમાસ એટલે મમ્મી કે આજ થોડોક રસોડો બસોડો સાફ કરી નાખી। કપડાં તો અમે ધોતા નથી, છાયા બનાવતા નથી, તો આજ મમ્મી કે રસોડો બસોડો સાફ કરી નાખું। અને એટલામાં બપોર થઈ ગઈ તો જો બેન જીરો બીરો સાફ કરી નાખ્યો છે, રાઈ વાઈ। અને બપોર થઈ ગઈ એટલે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે એ પછી આવી ગઈ ગવારનું શાક બનાવવા। તો તેલ નાખીને અમે જીરો નાખીને પછી ગવાર નાખી દીધો છે અને પછી એક ચટણી બનાવીને ઉપરથી નાખી દેવાની। આવી રીતના અમે તો બનાવીએ, બધાની પોતપોતાની રીત અલગ હોય। જેટલો આપણે સિમ્પલ રીતે બનાવીને એટલો જમવાનું સારો બને એમ। ગવારનું શાક ને આમાં બધું એવડો બધું ના કરવાનું હોય। અમુક વારી કરે ગાંઠિયા ખાંડીને નાખે ને આ નાખે ને તે નાખે ને, પણ એ એટલો બધો આમ જેને ભાવતો હોય ને ભાવે, બાકી ના ભાવે। તો બપોરના છે ગવારનું શાક, દાળ અને રોટલી। અને આ દાદા ગયા હતા ભચાઉ તો લઈ આવ્યા છે દ્રાખું ને શક્કરટેટી ને, અત્યારે સિઝન નથી તોય શક્કરટેટી। અને મમ્મી ગઈ હતી મંદિરે દર્શન કરવા તો લઈ આવી છે પ્રસાદી।